તો ફ્રાન્સમાં ફસાયેલા ભારતીયોને લઈને મોટા સમાચાર। મહેસાણાના કિરણ પટેલ મારફતે ઘૂસણખોરી કર્યાનો ખુલાસો। કિરણ પટેલ ગેરકાયદેસર રીતે અમેરિકા લઈ જવાનો માસ્ટરમાઇન્ડ છે। મહેસાણા જિલ્લાના 15 લોકો પ્લેનમાં સવાર હોવાનો ખુલાસો। કડી, જોરડંગ, લાંઘણજ, આખજ અને સાલડી ગામના લોકો છે, જેમાં 15 લોકોનો સમાવેશ થાય છે। તેઓ તમામ કિરણ પટેલના સંપર્કથી જ તેના સંપર્કમાં આવ્યા હતા। કબૂતરબાજીનો આખો આ મામલો છે, જેમાં કિરણ પટેલે તેમને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસાડવાનો પ્રયત્ન કર્યો હતો। પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, ગઈકાલે વડસમા ગામનો એક યુવક છે તે તો સામે આવ્યું છે, પરંતુ એની સાથે અન્ય 15 લોકો પણ હતા કે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવાના હતા। કયા કયા ગામ સાથે સંકળાયેલા છે, કઈ રીતે કિરણ પટેલના સંપર્કમાં આવ્યા, શું વિગતો સામે આવી રહી છે? જી ચોક્કસ રીતે ફ્રાન્સમાં જે પ્લેનમાં કબૂતરબાજીનો મામલો છે તેમાં મહેસાણાના 15 લોકો પ્લેનમાં સવાર હોવાનો સામે આવી રહ્યું છે, જ્યારે કડી, જોરણક, લાગણજ, આખજ અને સાલડી ગામના લોકો પ્લેનમાં સવાર હોવાની વિગતો પણ મળી રહી છે। આજે આ તમામ લોકો જે છે તે મુંબઈ પહોંચ્યા બાદ તેમને સમગ્ર મામલે ખુલાસો જે થશે કે કયા કયા લોકો છે, કેટલા લોકો છે અને કયા કયા ગામના છે, પરંતુ અત્યારે હાલમાં કડી, જોરણક, લાગણજ અને આખજ સાલડીના હોય તેવું સામે આવી રહ્યું છે, જ્યારે મહેસાણાના કિરણ પટેલ મારફતે આ લોકો ગયા હોય તેવી પણ જે વિગતો છે સામે આવી રહી છે। કિરણ પટેલ જે છે તે સાલડી ગામનો છે અને કિરણ પટેલ ગેરકાયદેસર અમેરિકા લઈ જવાનો રેકેટનો માસ્ટર માઇન્ડ હોય તેવા પ્રકારની વિગતો સામે આવી રહી છે, જ્યારે કિરણ પટેલ જે છે તે વર્ષોથી અમેરિકામાં સ્થાયી હોવાની પણ આપણને માહિતી મળી રહી છે કે તે અમેરિકા અત્યારે હાલમાં છે અને મહેસાણાના આ લોકો જે છે તેમનો સંપર્ક કરતા હતા અને તે મસ્ત મોટી રકમ લઈને આ લોકોને અમેરિકામાં ઘૂસાડવાનું જે રેકેટ અને માસ્ટર માઇન્ડ કહી શકાય તેવું કિરણ પટેલ જે છે તેનું નામ સામે આવ્યું છે। આભાર તમામ વિગતો માટે।